મોતીડાના અથવા તો ડાયમંડના હોય કે પછી સુવર્ણના મણકા બનાવ્યા હોય કે હીરા જડિત સરસ મજાના સુવર્ણના હાર હોય, એવા મોંઘા મોંઘા હાર આદિ ભગવાનને કંઠને વિશે ધારણ કરાવી. કર્ણને વિશે મકરા કરોડ કે મીના કરોડ સરસ મજાના કુંડળ ધારણ કરાવીએ. કપાળની અંદર લલંતિકા, આમ તો અત્યારે તો હવે આ પ્રકારની ફેશન પુરુષોમાં નથી, પણ મહારાજ વખતે વર્ણન આવે છે એટલે કપાળની અંદર લલંતિકા પણ ધારણ કરાવે. ભગવાનને તો કાન વિંધેલા હતા જો, એટલે ઇયરિંગ પણ ભગવાનને કાનમાં પહેરાવી શકાય. હાથમાં સરસ મજાના કડા હોય, અત્યારે આપણે જોઈએ છીએ એમ ઘડિયાળ છે, વેટ વીંટિયું પૂંજા, આ બધું ભગવાનને હસ્તકમળના વિશે ધારણ કરાવીએ. એવી રીતે કેયુર, જેને બાજુબંધ કહીએ આપણે, તો બધા જ પ્રકારના અલંકારો જે પુરુષને પહેરાવી શકાય એ પ્રકારના અલંકારો ભગવાનને આપણે પ્રેમથી સરસ મજાના માપો માપ ધરાવેલા હોય. અને એ એક તો વસ્ત્રો પાછા આવા હતા ને એમાં વળી અલંકાર એટલે શોભામાં ઓર વધારો થાય. જો સરસ મજાના રજવાડી ડ્રેસ ભગવાનને ધારણ કરાવ્યા હોય, સીધા સાદા નહીં, પણ રજવાડી ડ્રેસ ભગવાનને આ રીતે પહેરાવ્યા હોય. શિયાળો હોય એટલે જામો, સુરવાલ, ખભા ઉપર બંને બાજુ ખેસ અને માથામાં પાગ ધારણ કરાવવાની. સરસ મજાનો તિલક ચાંદલો ભગવાનને કરેલો હોય, વિખાઈ ગયો હોય તો ફરીવાર તિલક ચાંદલો કરી દેવો. તો એવી સરસ મજાની શોભા ધારણ કરી અને ભગવાન ચાખડીએ ચડીને હાથમાં સુવર્ણની છડી લઈને સિંહાસન ઉપર બિરાજમાન થાય અને પછી ભગવાનની શણગાર આરતી આપણે ઉતારીએ. સરસ મજાની 5 દિવેટો હોય કે 7 દિવેટો અંદર આરતીમાં પૂરી અને આરતી પ્રગટાવી અને આપણે ભગવાનની આરતી ઉતારતા હોય. કોઈ ઝાલર વગાડે, કોઈ ઘંટ વગાડે, કોઈ નગારા વગાડતા હોય. એવી રીતે સરસ મજાના બધા જ પ્રકારના વાજિંત્રના સાજ સાથે નંદ સંતો પોતપોતાના સારંગી, સરોદા, સતાર લઈને, કોઈ તબલા, મૃદંગ, ઢોલ લઈ અને ભગવાનની આરતી ગાવામાં વગાડવામાં જોડાયેલા છે. અને દિવ્ય ઘંટારવ સાથે ભગવાનની અદ્ભુત આરતી ઉતારવામાં આવે છે. 4 આંટા પહેલા ભગવાનના ચરણારવિંદમાં, પછી 2 આંટા ભગવાનના નાભી પ્રદેશમાં અને 1 આંટો ભગવાનના મુખારવિંદમાં આપણે ફેરવી, પછી 7 આંટા ભગવાનના ચરણથી તે મસ્તક સુધી આખા અંગમાં ફેરવી. એવી રીતે ભગવાનની આરતી આપણે ઉતારી છે. એવા સમયે દેવતાઓ પણ આકાશ મંડળમાં ભગવાનની આ આરતીના દર્શન કરવા આવ્યા છે. અને ભગવાનની દિવ્ય આરતી થતી હોય ત્યારે ચંદન પુષ્પની વૃષ્ટિ કરે છે. એવી રીતે ભગવાનની આરતી, સ્તુતિ, પ્રાર્થના થાય અને ભગવાન બિરાજમાન થાય. ક્યારેક તો ભગવાન અલ્પાહાર કરીને તરત જ આજ્ઞા કરી દે કે જાઓ બધાને અલ્પાહાર કરાવી દો. એટલે આપણે બધાને પછી સંતો ભક્તોને બેસાડીને અલ્પાહાર કરાવીએ. ક્યારેક તો સ્વયં મહારાજ જ મોજમાં આવી જાય ને ભગવાન પોતે બધાને અલ્પાહાર કરાવવા માટે જાતે ઊભા રહીને પીરસે અથવા તો પીરસાવે. જો તો એવી રીતે સ્વયં ભગવાન બધાને અલ્પાહાર કરાવે છે. અને ત્યાર પછી સભાની અંદર સંતો ગાવણું કરે, અષ્ટપદી ગાય, કીર્તનો ગાય અને પછી દિવ્ય સભાની અંદર ભગવાન પોતે પોતાના મુખારવિંદના વચનામૃતો
સંભળાવી રહ્યા છે અને લાખોની સભા છે, પણ બધા એકી ટસે જેમ ચકોર પક્ષી ચંદ્ર સામું જોઈ રહ્યા એમ મહારાજના મુખારવિંદ સામું બધા જોઈ રહ્યા છે. દિવ્ય સભાની અંદર બ્રહ્મચારી મહારાજ ભગવાનની બાજુમાં જળનો અબખોરો લઈને ઊભા હોય. આપણે ભગવાનની પાસે રૂમાલ લઈને સેવામાં ઊભા હોઈએ. એક ભક્તે ભગવાનની માથે છત્ર ધારણ કર્યું હોય, કોઈ છડી પોકારતા હોય, બે છડીદાર બાજુમાં ઊભા હોય, કોઈ ચામર ઢોળતા હોય, કોઈ વીરણનો વીંઝણો લઈને ઊભા હોય. જો અને દિવ્ય સિંહાસન સરસ મજાનું માથે મેઘાડંબર છત્ર હોય એવા હીરા જડિત આ સિંહાસનમાં મહારાજ બિરાજમાન છે અને ઝડક 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 એવી રીતે હીરાઓની કાંતિ છે ને એ ઝળકી રહી છે. અને સરસ મજાના લાલ ઘૂમ એવા વેલ્વેટના ગાદીવાળા સિંહાસનમાં ભગવાન બિરાજમાન છે. ચરણ રાખવા માટે નીચે સરસ મજાની સુવર્ણની અને મખમલની ગાદીવાળી પાદ પીઠિકા રાખી છે. એના ઉપર ભગવાનના ચરણારવિંદ રાખ્યા છે. ક્યારેક તો ભગવાન એક ચરણ છે એ પાદ પીઠિકા ઉપર રાખે અને બીજો ચરણ પોતાના સાથળ ઉપર ઢીચણથી અધર રાખ્યો હોય. સરસ મજાના ભગવાનના એ લાલ ઘૂમ ચરણારવિંદના તળાના વિશે સહેજ શ્યામ કલરના એવા જે ચિહ્નો છે. જમણો ચરણ હોય તો 9 ચિહ્નો આપણને દર્શન થતા હોય અને જો ડાબો ચરણ દેખાતો હોય તો 7 ચિહ્નો ભગવાનના ચરણમાં દેખાય છે. ને એને પ્રેમથી ભક્તો બધા આવી પગે લાગી મસ્તક અડાડી અને એ ચરણારવિંદને નિરખે છે. આપણે પણ નિરખી રહ્યા છીએ. સરસ મજાની તેજની પંક્તિઓ ચરણના ચિહ્નોમાંથી પણ નીકળી રહી છે. એવી રીતે ભગવાનના એ અતિ કોમળ ગુલાબ કરતા કોમળ એવા ચરણ તરણને આપણે આંખો અને મસ્તક અને હાથ વડે સ્પર્શ કરી ભગવાનની ચરણરાજ માથે ચડાવી અને સભામાં બેસીએ છીએ અને ભગવાનના મુખારવિંદનું દર્શન કરતા કરતા મુખમાંથી નીકળતા જે વચનામૃતો એનું પાન કરીએ છીએ. તો શિયાળાની ઋતુ હોય તો મહેલની અંદર જ વિશાળ સભાખંડ હોય, 1000 થાંભલા વાળો, અથવા તો હવે આધુનિક બનાવ્યો હોય તો થાંભલા વગરનો સભા મંડપ. કોઈને કાંઈ નડે જ નહીં. જો એવા સભા મંડપમાં પેક છે, કારણ કે ઠંડી ન લાગે, ઠંડા સુસવાટા મારતા પવન કોઈને બાધક થાય નહીં. તો એવી રીતે સભા મંડપમાં આવી રીતે વિશાળ મેદનીની વચ્ચે મહારાજ સરસ મજાના વચનામૃતોનું પાન કરાવી રહ્યા છે અને આપણે ભગવાનની સેવામાં ઊભા છીએ. એવી રીતે સવારની માનસી પૂજા પૂર્ણ કરવાની છે. પછી બપોરનો સમય થાય, 10:30ની આજુબાજુ રાજભોગ આરતી મોટા ભાગે થતી હોય મંદિરોમાં. ભુજ વળી 11:20 થાય છે. તો જે આપણે 10 થી 12ની વચ્ચેનો આપણો સમય જે આપણને યોગ્ય લાગતો હોય, 11ની આજુબાજુનો સમય આપણે રાખીએ કે હવે 11 વાગવાની તૈયારી છે અને આપણે ભગવાન માટે બધા જ થાળ તૈયાર કરાવીને રાખ્યા છે. સરસ મજાના પંચામૃત ભોજન મહારાજ માટે તૈયાર છે. ગરમા ગરમ બધા ભોજન અને વ્યંજન તૈયાર કરી અને મહારાજને પછી પ્રાર્થના કરીએ કે મહારાજ, હવે મધ્યાહન ભોજનનો સમય થયો છે તો કૃપા કરી અને ભોજન અર્થે પધારો. ક્યારેક તો મહારાજ આપણને આવેલા જુએ એટલે સમજી જાય કે હવે ભોજનનો સમય થયો છે, એટલે સેવક આવીને ઊભા છે. કેવળ આપણા સામું દ્રષ્ટિ માત્ર નાખી અને તરત ભગવાન શ્રીપતિમ શ્રીધરમ કરે,
સભા પૂર્ણ થાય અને પછી મહારાજ પાછા ભોજન અર્થે પધારવા માટે ઊભા થાય ત્યારે જયનાદ થાય અને પાછા ભગવાનને દિવ્ય રથમાં બેસાડી અને એ સભા મંડપમાંથી સ્નાનાગાર સુધી ભક્તો છે એ ખેંચીને રથ લઈ જાય. સરસ મજાની ભગવાને ચાંખડીઓ પહેરી છે. એ રથમાંથી ઉતરે, ચડચડ ધ્વનિ કરતી ચાંખડીઓ અને અંગૂઠા આગળ કમળની પાંખડીઓ હોય. ભગવાન ચાલે એટલે એ કમળની પાંખડી ખુલે. જો એવી પણ પાંખડીઓ અત્યારે પ્રસાદીની છે. લગભગ બોટાદ મંદિરમાં છે કદાચ એ ચાંખડી. અંગૂઠો હોય ને અહીંયા જો ચાંખડીઓ જ જોઈ છે ને તમે. આપણી જેમ પટ્ટા ન હોય ને ચપ્પલના પટ્ટા હોય એવા નીચે તળિયું જ હોય ને કેવળ એક અંગૂઠો, એ અંગૂઠા ને આંગળી વચ્ચે ભરાવાની એક દંડી હોય, બસ એને ચાંખડીઓ કહેવાય. એ પહેરતા આવડે એને જ ફાવે, નહીતર ફરી જાય. તમે પહેરી હોય ને પગમાં, પગ ઊંચો કરો એટલે ચાંખડી આગળ આવી જાય ને પગ પાછળ રહી જાય. એમાં કળા છે. તો એ જે અંગૂઠાનો ભાગ છે એના ઉપર જે ટોપકું હોય ને એ ટોપકામાં એવી ડિઝાઇન કરવામાં આવી હોય. ત્યારે ભગવાન ચાલે ને ત્યારે વારા ફરતી બે ચાંખડીઓના કમળ છે ને એ ખીલે. જો અને જમીન ઉપર મૂકે એટલે પાછું બંધ થઈ જાય. ઊંચો થાય પગ એટલે પાંખડીઓ ખીલે અને કમળ આકારે એના અંગૂઠા ઉપરની શોભા, જે ચાંખડીની દાંડીનો ઉપરનું ટોપકું હોય એ ખીલે. તો એવી સરસ મજાની ચાંખડીઓ જેના ઉપરના ભાગમાં સરસ મજાનું વેલ્વેટ લગાડ્યું હોય, અંદર ફોમ નાખેલું હોય એટલે ચાલવાની મજા આવે છે. તો એવી ચાંખડીઓના હાથમાં સરસ મજાની હીરા મોતી નંગ જડિત કે પછી 16 સુવર્ણની છડી લઈને મહારાજ રથ ઉપરથી નીચે ઉતરે, 5 ડગલા ચાલીને બાથરૂમમાં પધારે. શિયાળો હોય તો મહારાજના હસ્તકમળ અને મુખારવિંદ પંચાંગ આપણે ગરમ પાણીથી ધોવડાવીએ, અને ઉનાળો હોય તો ભગવાન સ્નાન કરે. તો એ હસ્તકમળ અને મુખારવિંદ ધોઈ અને ભારે ભારે આ વસ્ત્ર અલંકારો હોય એ મહારાજ ઉતારી અને ઓછા વસ્ત્રો પહેરી, સાદા વસ્ત્રો પહેરી, પીતાંબર આદિ પહેરી અને ભોજન કરવા માટે પાછા ભોજન કક્ષમાં પધારે. અને સરસ મજાના બાજટ ઉપર ભગવાનને ગાદી પાથરેલી એના ઉપર બિરાજમાન કરીએ. બીજો એક બાજટ એના ઉપર સરસ મજાના થાળ ગોઠવીએ. વાટકીઓ, ચમચી, બાજુમાં પાણીના અબખોરા, કળશ ભરેલા હોય. અને પછી એક એક આઈટમ લાવીને ભગવાનને પ્રેમથી પીરસીએ. જો સગવડતા છે એટલે ઉનાળો હોય તો પંખા ચાલુ કરવાના, શિયાળો હોય તો કાંઈ જરૂર નથી. અને જો પંખા ન રાખતા હોય તો બાજુમાં સેવકો હોય, વીરણના વીંઝણાથી મહારાજને પવન નાખતા હોય. માખીઓનો ત્રાસ નથી તો કાંઈ રૂમાલથી ઉડાડવાની જરૂર નથી. કોઈને એમ થાય કે દેશી માનસી પૂજા માખીઓ આવતી હોય તો રૂમાલથી કોઈ એવી રીતે પવન નાખતા હોય જેથી કરીને માખીઓ આદિ કોઈ ત્યાં આવે નહીં. જો અને સરસ મજાની બધી આઈટમો હોય. શિયાળો હોય તો ગુલાબ જાંબુ ને, હા ગુલાબજાંબુ શું આપણે ગુંદર પાક ને સુખડી, એવી બધી ગરમ મસાલા નાખેલી આઈટમો મહારાજ માટે થાળમાં બનાવી છે. અને સાથે સાથે બીજા પણ લાડુ આદિ પકવાનો મહારાજ માટે બનાવ્યા હોય. એવા સરસ લાડુ બનાવ્યા હોય, ઘીથી તરબતર. ચૂરમાના લાડુ હોય પણ દેખાય સફેદ, જાણે એમ થાય કે આ તો કાજુ કતરીના લાડુ બનાવ્યા છે. એવા સફેદ, માથે ઘી જામી ગયું હોય. માવાના લાડુ હોય ને એવા સફેદ લાડુ લાગે. જો તો એવી રીતે સરસ મજાની એકદમ ટેસ્ટફુલ બધી વાનગીઓ
બનાવેલી છે. ગરમા ગરમ ફરસાણ મહારાજને 3-4 જાતના પીરસીએ. અથાણા છે, કચુંબર છે, રાયતા છે, સરસ મજાના હવેજ મસાલા નાખેલા પાપડ, પેલી પાપડીઓ આવે છે, મઠિયા બનાવ્યા હોય, ચોળાફળી બનાવી હોય, એ બધું ભગવાનના થાળમાં આપણે પીરસીએ. પણ એવી ચપળતાથી પીરસવાનું કે એક વસ્તુ ભેગી ન થઈ જાય. નાની નાની વાટકીઓમાં ચમચી સાથે ચટણી આપણે પીરસીએ. દહીં પણ ભગવાનને આપવાનું ભેગું. એક વાટકીમાં દહીં ભગવાનને જમવા માટે ભેગું આપ્યું છે. દાળ પીરસી છે. ક્યારેક કઢી ભાત બનાવ્યા હોય તો કઢી પીરસીએ. એવી રીતે બધી જ આઈટમ પીરસાઈ જાય. ક્યારેક તો મહારાજ આપણે પીરસતા હોય ને મજાક કરે કે આ પીરસવામાં જ ટાઈમ કાઢશો તો જમવા ક્યારે દેશો. એટલી બધી આઈટમ બનાવી હોય. મહારાજ કે આમાં અમારે શું ખાવું ને શું ન ખાવું એ પૂછતું નથી, કાંઈક ઓછી બનાવતા જાઓ. પણ આપણા હૃદયનો તો ભાવ એટલો બધો હોય કે આપણે તો રોજે રોજ જાજી આઈટમ જ બનાવીને મહારાજને પીરસીએ અને જમાડીએ. જો અને એવી રીતે બધી આઈટમ પીરસાઈ જાય એટલે મહારાજને વિનંતી કરી કે મહારાજ હવે આપ જમો. પછી ભગવાન વૈશ્વદેવ કરીને પાણીની 3 પ્રદક્ષિણાઓ કરે જો આજુબાજુ થાળને, અથવા તો આપણે જ ભગવાનના એ થાળને પાણીની 3 વખત આંટા ફેરી પ્રદક્ષિણા કરીને વૈશ્વદેવ કરી. બાજુમાં અગ્નિકુંડ હોય તો એમાં હોમ કરે. તો એની અંદર થોડું ભાત આ કે પછી જે અન્ન હોય નાખી અને ભગવાન જમવાની શરૂઆત કરે. અથવા તો જો એ કાંઈ ન કરવું હોય તો કાંઈ જરૂર નથી. આ તો ભગવાન બ્રાહ્મણ હતા અને કોઈને એમ થાય કે આપણે કરાવવું છે તો વૈશ્વદેવ મહારાજ જમતા ત્યારે કરતા. તો એ પ્રમાણે વૈશ્વદેવ આદિ કરી અને મહારાજ ને આપણે જમવાની પ્રાર્થના કરીએ એટલે ભગવાન જમવાનું ચાલુ કરે. ક્યારેક તો આપણે જ ભગવાનને કોળિયા દઈને જમાડીએ. ક્યારેક ભગવાન સ્વયં પોતે જમે. આપણે જમાડવા બેસી ગયા હોય તો પીરસવાવાળા બીજા રાખવાના, અને ભગવાન સ્વયં જમતા હોય તો આપણે જ પછી લાવીને આગ્રહ કરીને મહારાજને પીરસીએ છીએ. ભગવાન કહે છે નહીં, હવે નહીં જોઈએ. નહીં મહારાજ, મારા સમા બહુ સરસ આઈટમ બની છે, જમો. એવી રીતે પ્રેમથી ભગવાનને જમાડીએ. ક્યારેક તો મહારાજને આગ્રહ કરીને આપણે ના પાડતા હોય તો એ પરાણે પ્રેમથી સરસ મજાનો હવે જ મસાલા નાખેલો અડદિયો હોય તો આખો અડદિયો ભગવાનને મોઢામાં આપી દઈએ. બરફી હોય, કાજુ કતરી હોય, સરસ મજાના રસથી તરબતર ગુલાબ જાંબુ કે રસગુલ્લા બનાવ્યા હોય, લ્યો મહારાજ આ તો અતિ મિષ્ટ અને રસદાર છે, મહારાજ ગળામાં ક્યાંય અટકશે નહીં, પ્રેમથી જમો. એમ કરીને 2-4 ગુલાબ જાંબુ ભગવાનને જમાડી દઈએ, રસગુલ્લા જમાડી દઈએ. મોહન ભોગ બનાવ્યા હોય, મોટો હોય તો લાડવો, તો ટુકડા કરીને ભગવાનને આપણે આગ્રહ કરીને જમાડીએ. સૌરાષ્ટ્રમાં આ રિવાજ ખરો, ગુજરાતની ખબર નહીં. સૌરાષ્ટ્રમાં તો બહુ આગ્રહ કરીને જમાડે. લગ્ન હોય ત્યારે તમે જુઓ, કોક ન જમે તો શું કરે ખબર? એના ઢીચણ ઉપર ઢીચણ મૂકી દે. આગા પાછા થતા હોય અને તાસ હોય પીરસવાનો બાજુ મૂકીને એક હાથે માથું પકડી અને બીજા હાથે મોઢાની અંદર લાડવો કે પછી આ અડદિયા આદિના બટકા હોય ઠારેલા હોય તો મોઢામાં પરાણે મૂકીને જમાડે. જો એવો રિવાજ. તો ભગવાનને આપણે કંઈ ઢીંચણ ઉપર ઢીંચણ મૂકીને નહીં, પણ આગ્રહ કરીને મહારાજ એક બટકું તો લેવું જ પડશે, એમ પ્રેમથી ભગવાનને જમાડવાના. આપણો ભાવ જોઈને ભગવાન પણ પ્રેમથી જમે. હું તો એવી રીતે ભગવાન સરસ મજાનો આ થાળ જમતા હોય. બાજુમાં નંદ સંતો આવ્યા હોય તો મહારાજ એને પણ જમવા બેસાડી દે, પોતાની થાળીમાંથી જ ભગવાન આપી દે. એને પણ
પ્રેમથી જમાડે. જો તો એવી રીતે જેવો આપણો હૃદયનો ભાવ એવો ભાવ ભગવાન જોઈ અને આપણા થાળ સરસ મજાના જમે. અને જેવી આઈટમ એ પ્રકારે શ્રીખંડ હોય તો સરસ મજાનો ફ્રીજમાંથી કાઢ્યો હોય ઠંડો, દૂધ પાક તો ગરમ કે ઠંડો બેય ચાલે. ફ્રૂટ સલાડ હોય તો સરસ મજાનો ઠંડો ઘાટો ફ્રૂટ સલાડ ભગવાનને લાવીને પીરસીએ છીએ. કોક દિવાળી મહારાજને એમ થાય કે આજે તો અમારે હવે બાજરાના રોટલા અને રીંગણાનું શાક ખાવું છે, તો સ્પેશિયલ ભગવાન ઓર્ડર આપી દે કે આજે તમે આજ બનાવજો. તો એ વખતે સરસ મજાના માખણના લોંદા અને મૂળો અને રોટલો અને ચણાનો લોટ નાખેલું જે આપણે શાકોત્સવમાં બનાવીએ એવું રીંગણાનું ઘીમાં વઘારેલું હવે જ મસાલા નાખેલું સરસ મજાનું શાક બનાવ્યું હોય, બાજુમાં દહીં રાખ્યું હોય, ક્યારેક રીંગણાનો ઓળો કરીને મહારાજ માટે તૈયાર રાખ્યો હોય. તો એવી રીતે ભગવાનનું સ્પેશિયલ મેનુ હોય તો એ પ્રમાણે, નહીતર આપણા અંતરના ભાવ પ્રમાણે સરસ મજાની મીઠાઈઓ. શિયાળો હોય તો પછી રીંગણાનું શાક ને એ કાયમ તમારે રાખવા. વટાણા હોય, ચણા હોય, લીલી તુવેર હોય, એ બધા કઠોળ, એના પણ લીલા કઠોળના શાકભાજી કાયમ માટે થાળમાં રાખવા છે. ઉનાળો હોય તો ઉનાળા પ્રમાણેની જે શાકભાજી આવતી હોય એ પ્રમાણે. ચોમાસું હોય તો પરવળ ને ગલકા ને તુરિયા ને પેલા કંકોડા ને એ બધા એના સરસ મજાના મસાલેદાર શાક બનાવીને ભગવાનને જમાડવાના. તો એ રીતે સરસ મજાના આ બધા ફરસાણો, રાયતા, અથાણા, ચટણીઓ અને મીઠાઈ ભગવાનને પ્રેમથી જમાડીએ. ક્યારેક તો મહારાજ આપણને પણ મોઢામાં બટકા આપી અને પ્રેમથી જમાડતા હોય. એવી રીતે ભગવાન ખુશ થઈ જાય ત્યારે આપણને જમાડે. અને આ ભોજન લીલા ભગવાનની ચાલતી હોય ત્યારે સંતો બેઠા બેઠા સામે વાજિંત્ર લઈ અને નિરીક્ષણ કરતા કે દર્શન કરતા કરતા સરસ મજાના થાળના પદો ગાતા હોય. મોટો થાળ અવિનાશી આવો રે જમવા, કૃષ્ણ હરિ કે સખી આનંદની વાત કહું આજ રે મેટો નેહ કરી નોતર્યા મહારાજ. એવા પદ ગાતા હોય ને મહારાજ પણ એ પદમાં જેમ જેમ નામ આવતા જાય એવી રીતે એ પદાર્થો આપણે બધા તૈયાર રાખ્યા હોય ને એ નામ આવતા જાય એ રીતે ભગવાનને આપણે એ બધા ભોજનના મિષ્ટ પદાર્થો અને ફરસાણ આદિક જમાડીએ છીએ. એવી ભાવના કરવાની. તો એવી રીતે મહારાજ આ ભોજન લીલા કરતા હોય ત્યાર પછી ભગવાનને કઢી ભાત કે પછી દાળ ભાત હોય આપવાના. એ વખતે તો ઘણી વખત ભાતમાં ઘી પીરસવાનો રિવાજ હતો. જો તો ભાતમાં ઘી અને સાકાર નાખીને ક્યારેક મહારાજને જમાડીએ, અથવા તો કે કઢી ભાત તૈયાર કરીને મહારાજને એમાં આપણે સરસ મજાના, જો દાળ ભાત હોય તો લીંબુના ટુકડા પણ સાથે આપીએ. ભગવાનને ઠીક લાગે તો એકાદ લીંબુનું ચીરિયું નીચોવીને જમે. અને એમ લાગે કે નહીં આ બરોબર છે તો લીંબુનું ચીરી ન વાપરે, સાથે પાપડ મહારાજને આપવાનો. તો દાળ ભાત ને પાપડ કે કઢી પુલાવ ને પાપડ ભગવાન જમે. દહીં પણ બાજુમાં રાખવું, દહીં ખાતા હોય ભેગા દાળ ભાતમાં નાખે. તો એવી રીતે ભગવાન એ જમી લે ત્યાર પછી મહારાજને સરસ મજાની ઘાટી અને મોડી ખાટી નહીં એવી મસાલો નાખેલી ખારી લસ્સી આપવાની. મીઠી લસ્સી નહીં, છાશ જે કહીએ ને ઘાટી. તાજું વલણું કર્યું હોય ને જેવી સેજ સેજ માખણ અંદર રહી ગયું હોય ને એવી સરસ મજાની. અને એ વલોણાની છાશ બહુ મીઠી લાગે હો. એવી ઘાટી અને આમ મૂકી હોય તો સાવરણીની સળી અંદર ઊભી રહે. મહારાજ છાશ પીવે ને તો
મુખારવિંદ હોઠ ઉપર સરસ મજાનો સફેદ દોરો થઈ જાય, જાણે કે મૂછનો દોરો ફૂટ્યો હોય ને એવી શોભા ધારણ કરે. તો એવી સરસ મજાની કટોરાની અંદર છાશ આપીએ અને મહારાજ છાશનું પાન કરે. પછી ભગવાનના હસ્તકમળ ચંદનના ગારાથી ધોવડાવીએ અને મુખ શુદ્ધિ માટે પાણીનો અબખોરો આપીએ. ભગવાન મુખ ધોઈ કોગળા કરી અને સરસ મજાનું સુગંધીમાન મિષ્ટ જળ છે એનું પાન કરે. ત્યાર પછી ભગવાનને આપણે હાથ લૂસાવી દઈએ અને લૂછી રૂમાલથી પછી ભગવાન પાછા સિંહાસન ઉપર બેસે અને આપણે ભગવાનને પાન બીડા ધરીએ. ભગવાન એક પાન બીડું લઈને મુખારવિંદમાં મૂકે અને પ્રસાદીના પાન બીડા આપણને પાછા આપે. તો આવી રીતે ભગવાન સરસ મજાની આ ભોજન લીલા કરે છે. ગઈકાલે આપણે સંધ્યા સમયની માનસી પૂજા કઈ પ્રકાર કરવી એ જોઈ ગયા. ભગવાન શ્રી હરિ સંધ્યા સમયે વિશાળ હીરા મોતી માણક જડેલા ટાઇલ્સ વાળા સરસ મજાના મહેલની અંદર હોલમાં સત્સંગ કરાવે છે. અને શિયાળાની ઋતુ છે. ભગવાનને હવે શયન આરતીનો સમય થયો છે. 8:30 પોણા 9 કે 9નો સુમાર જેવી ઋતુ પ્રમાણે માગસર મહિનો હોય તો સંધ્યા આરતી થોડી વહેલી થાય, શયન આરતી વહેલી થાય. અને જો કારતક મહિનો હોય તો પોણા 9 વાગે. તો એ પ્રમાણે પોણા 9 આજુબાજુનો સમય થયો છે. મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરી છે, મહારાજ હવે શયન આરતીનો સમય થયો છે. એટલે મહારાજ શ્રીપતમ કરે છે. ત્યાર પછી મહારાજ પોતાના કક્ષમાં પધારે છે. હાથ પગ મુખારવિંદ મહારાજ ધોઈને પછી આપણે રૂમાલથી હાથ પગ મુખારવિંદ લૂછી દઈએ. મહારાજ ભારે ભારે વસ્ત્રો ઉધારે છે. એક શુરવાલ ભગવાન ધારણ કરે છે. ઉપર એક ડગલી રૂની ભરેલી અથવા તો ઝીંકની ડગલી અથવા તો ભારે શાલ ઓઢી અને મહારાજ સરસ મજાનું કઢિયેલું દૂધ, કેસર, બદામ, પિસ્તા, એલાયચી, ચારોડી આ બધું નાખેલું એવું કઢિયેલું દૂધ એનો એક કટોરો ભરીને મહારાજને આપીએ. એટલે ભગવાન એ દૂધ પાન કરે છે. સરસ મજાનું એક કેસરયુક્ત દૂધ મહારાજ પીવે એટલે હોઠ ઉપર દૂધની એક પીળી મજાની રેખા કહેતા લકીર થઈ જાય છે. જાણે કે સોનેરી રંગની નવી મૂછો મહારાજને ફૂટી હોય એવી સરસ શોભાને મહારાજ ધારણ કરે છે. એ પ્રમાણે ભગવાનને દૂધ પાન કરાવ્યા પછી મુખ શુદ્ધિ કરાવીએ, જલપાન કરાવીએ અને મુખવાસ ભગવાનને અર્પણ કરીએ. ત્યાર પછી મહારાજ મસ્તક ઉપર સરસ મજાની મખમલની બુટ્ટા ભરેલી ટોપી ધારણ કરી અને પાછા સિંહાસન ઉપર બિરાજમાન થાય છે. અને ભગવાનની સંધ્યા આરતી આપણે ઉતારીએ છીએ. જયનાદ સાથે ભગવાનની સંધ્યા આરતી પૂર્ણ થાય એટલે વળી સ્તુતિ પ્રાર્થના કરી અને ભગવાન પાસે બધાએ બિરાજમાન થાય. એવા સમયે ભગવાનની આજ્ઞાથી સંતો છે મહારાજ પાસે રાત્રિ કથા કરે. આપણા મંદિરોમાં શિખરબંધ મંદિરોમાં 5 કથાનો રિવાજ છે.
તો આ છેલ્લી કથા મહારાજ પાસે વંચાય, ભગવાન એના રહસ્યો કહે અને ત્યાર પછી પ્રથમ શ્રી હરિને આદિ ચેષ્ટાના પદો બોલાય અને એ પદો બધા પૂર્ણ થયા પછી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, યોગ નિદ્રા આપની હવે અનુમતિ માગી રહી છે, માટે આપ કૃપા કરી અને શયન અર્થે પધારો, યોગ નિદ્રાને આપના નયનમાં સ્થાન આપો. એટલે ભગવાન સિંહાસન ઉપરથી પાછા ઉતરે, ચરણોમાં સરસ મજાની ઘૂઘરીઓ વાળી ચાંખડીઓ મહારાજ ધારણ કરે, હાથમાં છડી લઈ અને પાછા શયન કક્ષમાં પધારે. ભગવાનના ચરણ ગરમ પાણીથી ધોઈ મુખારવિંદ અને હસ્તકમળ ધોવડાવી અને જલપાન કરવા માટે સુંદર મિષ્ટ ઇલાયચી આદિ સુગંધીમાન પદાર્થો નાખેલું જળ આપણે જલપાન કરવા માટે આપીએ. મહારાજે જળનું પાન કરી અને પછી સુંદર મજાના મખમલના ઓછાળવાળો જાડા ગાદલા વાળો પલંગ મહારાજ માટે બિછાવ્યો હોય, છપ્પર પલંગ અથવા તો રંગીત ઢોલિયો, સુવર્ણ હીરા મોતી માણેક જડેલો, ગાલ મસૂરિયા છેજ બંધ તકિયો અથવા તો ઓશિકું આપણે જેને કહીએ એ ઓશિકા મૂક્યા હોય અને ફરવાળી સરસ મજાની શાલ ભગવાનને ઓઢાડવા માટે અને મખમલનું કે વેલ્વેટનું ગોદડું જેને આપણે રજાઈ કહીએ એ રજાઈ મહારાજ માટે ઓઢવા માટે પલંગ ઉપર તૈયાર રાખેલી છે. અને મહારાજ આપણી પ્રાર્થના સાંભળી અને પલંગની અંદર શયન કરવા બિરાજમાન થાય છે. પલાઠી વાળી અને સ્વસ્વરૂપનું ધ્યાન કરી મહારાજ પલંગમાં ચત્તા પોઢે છે અને આપણે ભગવાનની સેવા કરીએ છીએ. જો દેશી રાખવું હોય તો ભગવાનને ઠંડી ન લાગે એટલા માટે આ શયન કક્ષની અંદર સગડી દખાવીને રાખી છે, જેથી કરીને રૂમનું ટેમ્પરેચર મેન્ટેન થાય, કહેતા સગડીથી ગરમ હવામાન રહે. અથવા તો અમેરિકન સિસ્ટમ દાખલ કરવી હોય તો હીટિંગ સિસ્ટમ છે, એટલે નોર્મલ ટેમ્પરેચર 30 ડિગ્રી ટેમ્પરેચર આખા આ અક્ષર મહોલની અંદર આપણે રાખ્યું છે, એટલે સગડીની કોઈ જરૂર નથી. શૈયાની અંદર સરસ મજાના સુગંધીમાન અત્તર સ્પ્રે છાંટી અને નોન આલ્કોહોલિક સ્પ્રેથી મગમગતો આખો રૂમ અને શૈયા બનાવી છે. તો એ પલંગની અંદર મહારાજ પોઢે છે અને આપણે ભગવાનની ચરણ ચંપી કરીએ છીએ અને ભગવાનના મુખારવિંદ સામું નિરખતા નિરખતા આખી રાત ભગવાનની સેવામાં છીએ. મહારાજ પોઢે ત્યારે પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્મમુનિ આદિક સંતો ભગવાનના પોઢણિયાના પદો ગાતા હોય. પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ, કે પોઢો પ્રાણ આધાર રજની થઈ, ઘણી વાર સુખ શૈયા બિછાવી મેં તો કરી છે તૈયાર. પોઢો પોઢો સહજાનંદ સ્વામી આવા પ્રભાતિયા ગાય સંતો પણ મહારાજની આજ્ઞાથી પોતાના આસન હોય ત્યાં શયન કરવા પધારે છે. અમુક સંતો અને ભક્તો તો મહારાજના દર્શન કરવા માટે ત્યાં ને ત્યાં એમને બેઠા છે અને શયન કરેલા મહારાજનું મુખારવિંદ નિરખી રહ્યા છે. એવી રીતે ભગવાનને આ શિયાળાની ઋતુ હોય તો શયન કરાવવું. તો શિયાળાની ઋતુ, ઉનાળાની ઋતુ અને ચોમાસાની ઋતુ, ત્રણેય ઋતુની મહારાજ કે માનસી પૂજા જુદી જુદી કરવી.
અંત્યના 23મા વચનામૃતમાં પણ ભગવાને આ માનસી પૂજાની રીતિ શીખવાડી છે. જો તો શિયાળાની ઋતુ હોય તો શાલ અને રજાઈ ઓઢીને, સુરવાલ અને ઉપર પણ ડગલી પહેરીને અથવા તો ભારે શાલ કે રૂમાલ શરીર ઉપર ઢાંકી અને મહારાજ પોઢ્યા છે. અને સવારમાં મહારાજને જગાડીએ ત્યારે આપણે જોઈ ગયા આગળ એમ બાથરૂમની અંદર શિયાળામાં સ્નાન કરાવીએ, ઉષ્ણ જળથી અને થોડું પંચામૃતથી અભિષેક કરીએ, કેસર જળ આદિ કે કરીને ભગવાનને નવરાવીએ. વસ્ત્ર અલંકારોમાં બધામાં ડિફરન્સ હોય. જુઓ તમે, શિયાળાની ઋતુ હોય તો આપણે ભારે ભારે વસ્ત્ર અલંકારો ધારણ કરાવવાના, ગરમ, જેથી કરીને ભગવાનને ઠંડી ન લાગે. શિયાળાની ઋતુ હોય એટલે ભગવાનને આપણે ઊનના વસ્ત્રો ધારણ કરાવીએ અથવા તો ઝીકની ડગલી હોય, ઝીકનો ભરેલો સુરવાળ હોય, મખમલનો જામો હોય, ભારે શેલું હોય, મસ્તક ઉપર જરિયાની છોગાવાળે સરસ મજાની પાઘ હોય, અથવા તો ભારે સાફો મહારાજને મસ્તક ઉપર બંધાવીએ. સવારમાં મંગળા હોય તો મહારાજને મખમલની ટોપી અથવા તો ઝીકની ટોપી કે જરીના આરી ભરતવાળી સુવર્ણના તારથી ભરેલી ટોપી મહારાજને મંગળા આરતી વખતે અને શયન વખતે ધારણ કરાવી. અને શણગારમાં ભગવાનને આ ઝીકના કે મખમલના ભરત ભરેલા કે રૂના ભરેલા સુરવાલ, ડગલી, જામા અથવા તો વુલન, જે અત્યારે આપણા ઊનના સ્વેટર આવે છે એવા ઊનના વસ્ત્રો પણ મહારાજને ધારણ કરાવવા. જેમ પેલા દરજીએ મહારાજ માટે સરસ મજાની ડગલી હેતના ટેભા લઈને સીવી હતી, એમાં આપણે પણ રૂનો ભરેલો સુરવાળ અને ડગલી જાતે જ મહારાજ માટે તૈયાર કર્યા છે અને પ્રેમથી ભગવાનને એ ધારણ કરાવ્યા છે. એવી રીતે મહારાજને શિયાળાની ઋતુમાં આવા ભારે ભારે ગરમ વસ્ત્રો અથવા તો ઠંડી ન લાગે એવા ઘાટા અને થોડા જાડા વસ્ત્રો કે પછી વેલ્વેટના વસ્ત્રો મહારાજને ધારણ કરાવવા. અને બધા જ પ્રકારના અલંકારો, સુવર્ણ, હીરા, મોતી, માણેક અને ઝવેરાતના સવારમાં ધારણ કરાવવા. પણ પુષ્પના હાર શિયાળામાં ઠંડી હોય એટલે સવારમાં ધારણ કરાવવા નહીં. જો ઉનાળાની ઋતુ હોય તો મહારાજને સવારમાં આપણે જે સ્નાન કરાવીએ, અરે જગાડીએ ત્યારે મહારાજ એક ખાલી સાલ જ પાતળી અને એકદમ સૂક્ષ્મ એવી સાલ ઓઢી અને મહારાજ પોઢ્યા છે. ભગવાનનું મુખારવિંદ તો ખુલ્લું જ રાખવું. કદાચ કોઈને ઓઢીને સુવાની ટેવ હોય ને ઓઢાડે તો એ બાધ નથી, તો એવી રીતે કાં તો ભગવાન શાલ મુખારવિંદ ઉપર ઓઢીને સૂતા છે અથવા તો મુખારવિંદ મહારાજનું ખુલ્લું છે. એવી રીતે ભગવાન ઉનાળાની ઋતુમાં પોઢ્યા હોય. પ્રભાતી આદિ અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે જગના આધાર, હે જગ કીર્તાર, હે જગન નિયંતા, હે અનંત કોટી બ્રહ્માંડાધીશ, આ પ્રભાતનો સમય થયો છે. હે મહારાજ, આ નંદ સંતો આપને ભક્તો આપને પ્રભાતિયા ગાઈને જગાડી રહ્યા છે. આ પક્ષીઓ પણ મીઠો કલરવ કરી અને આપના દર્શન માટે આતુર થઈને રાહ જોઈ રહ્યા છે. તો હે સર્વનું મંગળ કરનારા મંગળ મૂર્તિ મહારાજ, આપ હવે શયનનો નિદ્રાનો ત્યાગ કરી અને બધાને આપના મંગળકારી દર્શન આપી અને આ બ્રહ્માંડનું, આ જગતનું મંગળ કરો. એવી રીતે મહારાજને પ્રાર્થના કરીએ એટલે મહારાજ સરસ મજાની લાલ કમળની પાંદડી જેવી પોતાની
પાપણો છે એને ખોલે અને બધા એને દિવ્ય દર્શન થાય. મહારાજ પણ મંદ હાસ્ય રેલે દાડમના કડિયું જેવી સરસ મજાની દંત પંક્તિના દર્શન થાય અને ભક્તોના આનંદની સીમા ન રહે. જો તો એવી રીતે ભગવાન રેશમી ગાદલા, ગાલ મસૂરિયા, તકિયા અને સુવાળી સાલમાં આવી રીતે મહારાજ શયન કરેલા હોય અને જાગે એ વખતે મલમલના ઓછાળ હોય અથવા તો રેશમી ઓછાળ રાખી અને મહારાજને ઉનાળામાં પોઢાડવાના. મચ્છરદાની કોઈને એમ થાય કે મચ્છરનો ત્રાસ છે તો મચ્છરદાની પણ રાખી હોય અને મચ્છરદાનીની અંદર મહારાજ પોઢ્યા હોય. જો અક્ષરધામમાં માનસી પૂજા કરો તો ત્યાં કઈ મચ્છરિયાનો ત્રાસ નડતો નથી. પણ માનસી પૂજામાં તો જેવો આપણો ભાવ એવા બધા જ પદાર્થો ભગવાનની સેવામાં આપણે રાખવા યોગ્ય હોય એવા રાખી શકાય. તો એ પ્રમાણે મચ્છરદાની રાખી હોય તો મચ્છરદાની આઘી કરી અને મહારાજ પછી આગળ આપણે માનસી પૂજામાં જોયું એમ થોડી વાર ધ્યાન કરી અને શયનમાંથી બહાર શૈયામાંથી પગ ઢેમે પાદ પીઠિકા ઉપર મૂકી અને બહાર આવી અને દર્શન આપે. તો ઉનાળાની ઋતુ છે તો મહારાજ બહાર પણ સ્નાન કરવા જતા હોય એટલે મહારાજને આપણે સવારનું સ્નાન કરવા માટે સરસ મજાનું બ્રહ્મ સરોવર હોય, ગોમતી સરોવર હોય, પૃથ્વી ઉપર માનસી કરતા હોય તો ઘેલા નદી હોય અને જો અક્ષરધામમાં માનસી કરતા હોય તો બહાર વિરજા નદી છે એ નદીમાં ભગવાન સ્નાન કરવા પધારે છે. અથવા તો અક્ષરધામની અંદર જ બ્રહ્મ સરોવર છે. દિવ્ય એ સરોવરના ચારે બાજુના આરાઓ છે એ પણ સુવર્ણ હિતા મોતી માણેક જડેલા સરસ મજાના મણીઓથી ઝળક ઝળક થતા એવા એ બ્રહ્મ સરોવરના આરાઓ છે. ત્યાં મહારાજ સ્નાન કરવા પધારે છે. અને જળ પક્ષીઓ બધા હોય એ પણ ભગવાનનું આગમન જાણી અને પોતપોતાની જાતિના શબ્દો કરી અને મીઠો કલરવ કરતા હોય. તો મુક્તો અને મહારાજ, સંતો, ભક્તો અને મહારાજ આવી રીતે ઘેલામાં કે વિરજા નદીમાં, ગોમતીમાં કે બ્રહ્મ સરોવરમાં સ્નાન કરવા પધારે ત્યારે મહારાજને રથમાં બેસાડી અને ભક્તો એ દિવ્ય રથને ખેંચી અને સરોવરે અથવા તો નદીએ લઈ જાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો ગાતા હોય કે હારે સખી નાવા પધારે મહારાજ રે જીવન જમુના મેં, એવા પદો ગાતા ગાતા સ્નાન કરવા માટે મહારાજ પધારે. અને શૌચાદિક દંત ધાવન વિધિ જે પૂર્વે કહી એમ કરી અને મહારાજ પછી બ્રહ્મ સરોવરમાં અથવા તો વિરજા નદીમાં કે ગોમતીમાં કે પછી ઘેલા ગંગામાં સ્નાન કરવા માટે પધારે ત્યારે જયનાદ બધાએ મુક્તો અને સંતો ભક્તો કરે અને મહારાજ એક જ પીતાંબર પહેરીને સ્નાન કરવા માટે સરોવરમાં પધારે. સરસ મજાની જળ કેલી મહારાજ કરે. બધા સંતો ભક્તો છે અને મુક્તો મહારાજ ઉપર જળનો છંટકાવ કરવા માંડે એક સાથે. એટલે મહારાજ અકળાઈ જાય. મહારાજ કહે છે અરે અમને શાંતિથી નાવા દો. પણ ભક્તોને એટલો બધો ભાવ હોય મહારાજના અંગો છોડીને નવડાવવા માંડે, જો સ્નાન કરાવે. તો એવી રીતે સંતો ભક્તો મહારાજ ઉપર અભિષેક કરે. મહારાજ પણ બધાને પોતાના પાણીના ખોબા ભરી ભરીને, અંજલિ ભરી ભરીને બધા ઉપર અભિષેક કરીને છાંટે. નદીનો પ્રવાહ હોય તો મહારાજ ઉપરવાસમાં હોય અને બધા સંતો ભક્તો નીચલા પાણીના વહેણમાં ભગવાનની પાછળ નાતા હોય. એટલે ભગવાનની પ્રસાદીનું જે જળ છે એ મુક્તો અને સંતો ભક્તોને પ્રાપ્ત થાય
એવી રીતે મહારાજ સંતો સ્નાન કરતા હોય. એના પહેલા મહારાજ આવી રીતે બેઠા હોય ત્યારે મલાપ કર સ્નાન કરાવે, પંચામૃતથી અભિષેક કરે, કેસર જળથી, અત્તર જળથી એ બધું સ્નાન કરાવીને પાદ્ય, અર્ઘ્ય, આચમન આ બધી વિધિ કરીને પછી મહારાજને આવી રીતે સરોવરમાં સ્નાન કરાવી શકાય, અથવા તો સીધા પણ મહારાજ સરોવરમાં સ્નાન કરવા પધારે. તો એવી રીતે મહારાજ સવારે સ્નાન કરી અને પાછા બહાર નીકળે એટલે સરસ મજાનો સુવાળો રૂછાવાળો રૂમાલ હોય એનાથી ભગવાનનું શરીર આપણે લૂછી દઈએ. મહારાજ પણ ઊભા બહાર નીકળી અને સાથળ વચ્ચે પીતાંબર જે પહેરેલું હોય પલળેલું એને નીચવી નાખે છે. શરીર લૂછ્યા પછી એક પીતાંબર સુવાળું મહારાજને પહેરવા આપીએ અને એક મહારાજને ઓઢાડીએ અને ભગવાનનો જે શરીર લૂછવાનો રૂમાલ અને પહેરેલું પીતાંબર એ આપણે ધોઈને ભેગા લઈ લઈએ અને મહારાજ પાછા ચાખડીએ જરી હાથમાં સરસ મજાની ફૂમતાવાળી છડી લઈને, જો કોઈ ભક્તો ત્યાં જ વળી ઉનાળામાં મોગરાની કે ગુલાબની ટોપી લઈને આવ્યા હોય તો મહારાજને ટોપી પણ પહેરાવી દઈએ, રથમાં બેસાડીને પાછા મહોલની અંદર લઈ આવીએ. પછી સરસ મજાનો પીળું કેસરયુક્ત જે ચંદન હોય એની અર્ચા મહારાજના ભાલમાં કરીને નિરખીએ. ભગવાનને કપાળની અંદર તિલક ચાંદલો કરી દઈએ, બાહુમાં અને છાતીમાં પણ તિલક ચાંદલા કરી દઈએ. ત્યાર પછી ભગવાનના ચરણમાં આપણે ચરણના તળામાં કુમકુમ લગાડીએ અને ઉપરના ભાગમાં ચંદન, હસ્તના ભાગમાં, છાતીના ભાગમાં ચંદનની અર્ચા કરી દઈએ અને મહારાજને સરસ મજાનું જે કઢેલું દૂધ આપણે આગળ માનસી પૂજા જોઈએ એવી રીતે પાન કરાવી અને પછી ટોપી આદિ ધારણ કરાવી અને મહારાજની મંગળા આરતી કરીએ.